આજે આપણે પ્રશ્ન નંબર 16 જોઈશું, જેમાં સંખ્યા 36,890માં 3ની દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત વચ્ચેનો તફાવત શોધવાનો છે. તો આપણે આની પહેલાં એક પ્રશ્નમાં કરીને દેખાડ્યું એ રીતે જે આની 3ની જે સ્થાન કિંમત જે છે તે થાય આમાં 30,000. આપણે તેનો દાખલો કરીએ, એ થશે 30,000. એમાંથી એની મૂળ કિંમત બાદ કરો, મૂળ દાર્શનિક કિંમત બાદ કરો. દાર્શનિક કિંમત તો એ જ આવે જે તેની જેનું કિંમત હોય તે. તો આપણે 30,000માંથી 3 બાદ કરીએ તો અહીંયા કને આપણે 10 લેવો પડે. અહીંયા 9 વધશે, અહીંયા 9 વધશે, અહીંયા 9 વધશે અને અહીંયા કને આપણે 2 વધશે. 10માંથી 3 જાય તો 7, અહીંયા 9ના 9 આવશે, અહીંયા 9ના 9, અહીંયા 9ના 9 અને અહીંયા 2. તો જવાબ આવશે 29,997, જે આપણને અહીંયા કણે બીમાં જવાબ આપેલો છે 29,997. તો આપણે બી ટીક કરશું. પછી પ્રશ્ન નંબર 17 જોઈએ, નીચેનામાંથી કયો આંકડો સંખ્યામાં હંમેશા દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત સમાન ધરાવે છે? તો એમાં આપણે જવાબ 0 આવશે. 0ને કોઈ પણ જગ્યાએ રાખો એકમ, દશક કે 100માં, એની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત બે સમાન જ રહે. પ્રશ્ન નંબર 18 જોઈએ તો આપણે 12,937 સંખ્યાની શતકના સ્થાન સુધીની આશરે કિંમત કેટલી થાય? તો આપણે એકમ, દશક, 100. તો આ શતક, એકમ, દશક ને શતક છે. તો આપણે અહીંયાથી અહીંયા સુધીની સંખ્યા લેવાની. તો એમાં એનો જવાબ થાય 12,937 લેવાના આપણે નથી, તો 12,900. તો આપણે એમાં જવાબ આવશે બી, 12,900. પ્રશ્ન નંબર 19, નીચેનામાંથી મૂળ સંખ્યા કઈ? મૂળ સંખ્યા માટે આપણે આગળના કોષ્ટક સમજવા પડશે કે જે સંખ્યાને આપણે એક અથવા એનાથી વધારે સંખ્યાઓને ભાંગી શકતા હોય એને અમૂળ સંખ્યાઓ કહેવાય, અને જે સંખ્યાઓને આપણે ભાંગી ના શકતા હોય એને મૂળ અથવા અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. તો આપણે અહીંયા કને 4 સંખ્યા આપેલી છે, 81, 83, 85 અને 87. જેમાં આપણે જોઈએ તો 83 અને 89 જે બે સંખ્યા મૂળ સંખ્યા છે, પણ આપણે જે 4 આપેલી એમાં એક જ છે 83. તો આપણો જવાબ આવશે બી.